બનાસકાંઠાના ભાભર પંથકમાં નર્મદાની કેનાલોમાં ગાબડા પડવાનો સિલસિલો યથાવત રહ્યો છે। આજે વહેલી સવારે સનેસડા વજાપુર માઇનોર 2 કેનાલમાં મોટું ગાબડું પડતા હજારો લીટર પાણીનો વ્યય થયો હતો। કેનાલના ધસમસતા પાણી આજુબાજુના ખેતરોમાં ફરી વળતા ખેડૂતોનો તૈયાર રવિ પાક ધોવાઈ ગયો છે, જેને પગલે જગતનો તાત ભારે ચિંતામાં મુકાયો છે। ભાભર તાલુકાના સનેસડા ગામે આજે સોમવારે પરોઢીએ જ્યારે ખેડૂતો મીઠી નિંદ્રામાં હતા ત્યારે વજાપુર માઇનોર 2 કેનાલમાં અચાનક ગાબડું પડ્યું હતું। કેનાલ તૂટવાને કારણે પાણીનો પ્રવાહ સીધો ખેતરોમાં ઘૂસી ગયો હતો, જેમાં જીરું, એરંડા, રાયડો અને તમાકુ જેવા મોંઘા પાક જળબંબાકાર થઈ ગયા છે। ખેડૂતોનો ગંભીર આક્ષેપ છે કે નર્મદા નિગમના અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો દ્વારા કેનાલની સમયસર સાફ સફાઈ કરવામાં આવતી નથી, જેના કારણે પાણીનો ભરાવો થતાં વારંવાર આવા ગાબડા પડે છે। અધિકારીઓના પાપે આજે ગરીબ ખેડૂતોના મોં સુધી આવેલો કોળિયો છીનવાઈ રહ્યો છે। ખેડૂતોએ માંગ કરી છે કે જવાબદાર અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે અને તાત્કાલિક ધોરણે કેનાલનું સમારકામ કરી પાણીનો પુરવઠો પુનઃ સ્થાપિત કરવામાં આવે, જેથી બાકીના પાકને બચાવી શકાય। પથા વીઘામાં પાણી ભરાઈ ગયો છે, ત્યારે તમાકુ છે ને રાયડો છે ને ઊભો છે કેટલી ભાત તો 5 વર્ષથી કદાચ કોઈ અમારે કાંદા લ્યો નથી દીધો। હવે આનો અમારે શું કરવાનું? ચીકીએ સાહેબ કે અમારે દાવ અમારે તો કોઈ સાહેબ નથી આ લાયા છે પાછા ભાઈ એને હવે ફોટા પાડી રહ્યા છે। હવે શું કરે છે? દવા આવો તમે ફોટા પાડો, તમે 5 વર્ષથી કહ્યા હતા બધા ઉપાય પૂછો કે નાખી જોવાય તો એને અમારા બધા જોવાય તો કરે હું પાણી ભરાઈ ગયો હજુ પાણી જાય સાહેબ 4 વાગે ફોન કર્યો લોકોને બદગીર્યો નથી દિવસ પાણી જાય રહ્યો। નર્મદા નિગમની બેદરકારીનો ભોગ ફરી એકવાર સનેસડા ગામના ખેડૂતો બન્યા છે। એક તરફ ખેડૂતો મોંઘા બિયારણ અને ખાતર લાવીને રાત દિવસ મહેનત કરી રહ્યા છે, ત્યારે વહીવટીતંત્રની આળસને કારણે તેમની મહેનત પર પણ પાણી ફરી વળ્યું છે। હવે જોવાનું એ રહેશે કે તંત્ર આ મામલે ખેડૂતોને થયેલા નુકસાનનો સર્વે કરી વળતર આપે છે કે પછી હંમેશની જેમ ગાબડા પર થીગડા મારીને સંતોષ માની લે છે।